ભારત માટે ચોમાસું એટલે ખાલી વરસાદ નહીં, એ આપણી જીવાદોરી છે. દેશની ખેતી, આપણું અર્થતંત્ર બધું જ એના પર ટકેલું છે. પણ લાગે છે કે 2026ના ચોમાસા પર ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટે પોતાની પહેલી આગાહી બહાર પાડી છે. તો ચાલો આજે આને જરા ડિટેલમાં સમજીએ કે આ આગાહીનો આપણા સૌ માટે શું મતલબ થાય છે. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલા મુખ્ય આગાહી શું છે, પછી એ આંકડા પાછળનું ગણિત અને કારણો શું છે, મહિના પ્રમાણે વરસાદ કેવો રહેશે અને કયા વિસ્તારોને વધુ અસર થશે, અને સૌથી અગત્યનું ખેતી અને અર્થતંત્ર પર આની શું અસર થશે અને હવે આગળ શું થશે. ઓકે, તો ચાલો શરૂ કરીએ સ્કાયમેટની આગાહીના સૌથી મોટા અને કદાચ સૌથી ચિંતાજનક આંકડા સાથે. સ્કાયમેટનું અનુમાન છે આ વર્ષે ચોમાસાનો વરસાદ લાંબા ગાળાની સરેરાશના માત્ર 94% જ રહેશે. હવે 94% એટલે સામાન્ય કરતા ઓછો વરસાદ. સીધી વાત છે, વરસાદની ઘટ રહેવાની શક્યતા છે, અને આ અનુમાનમાં 5% પ્લસ માઇનસની ભૂલની ગુંજાઈશ પણ છે. તેનો મતલબ કે સ્થિતિ આનાથી થોડી સારી પણ હોઈ શકે અથવા તો વધુ ખરાબ પણ થઈ શકે છે. પણ ખાલી 94%નો આંકડો સાંભળીને કદાચ આખી વાતની ગંભીરતા ના સમજાય. આની પાછળનું જોખમ કેટલું છે અને આ નબળા ચોમાસા માટે જવાબદાર કોણ છે. ચલો આ આંકડાને જરા ઊંડાણપૂર્વક જોઈએ. અહીં જુઓ, આ ખરેખર ચિંતાની વાત છે. સ્કાયમેટ કહે છે કે દેશમાં દુષ્કાળ પડવાની શક્યતા 30% જેટલી ઊંચી છે, અને એમાં જો આપણે સામાન્ય કરતા ઓછા વરસાદની 40%ની શક્યતા ઉમેરી દઈએ તો કુલ મળીને 70% ચાન્સ તો એ જ છે કે આ ચોમાસું નબળું જ જવાનું છે. આ ખરેખર એક મોટો ખતરો છે. હવે સવાલ એ છે કે આવું કેમ. તો આ નબળા ચોમાસા પાછળનો મુખ્ય વિલન છે અલ નીનો. એકદમ સરળ ભાષામાં કહું તો જ્યારે પેસિફિક મહાસાગરની સપાટી જરૂર કરતાં વધુ ગરમ થઈ જાય છે, ત્યારે આખી દુનિયાના હવામાનનું ચક્ર બગાડી નાખે છે, અને એની સીધી અસર ભારતના ચોમાસા પર પડે છે, એને નબળું પાડી દે છે. જુઓ, ચોમાસામાં ખાલી કેટલો વરસાદ પડ્યો એ જરૂરી નથી, પણ એ ક્યારે પડ્યો એના પર બધો ખેલ છે. ખેડૂતો માટે તો ટાઈમિંગ જ બધું છે. તો ચાલો 4 મહિનાની સ્થિતિ પર એક નજર કરીએ. આગાહી પ્રમાણે ચોમાસાની શરૂઆત કદાચ સારી રહેશે. જૂન મહિનામાં લગભગ નોર્મલ, એટલે કે 101% વરસાદની આશા છે. પણ અસલી સમસ્યા જુલાઈ અને ઓગસ્ટમાં શરૂ થશે. આ એ જ 2 મહિના છે જે ખેતી માટે સૌથી વધુ મહત્વના હોય છે, અને આગાહી કહે છે કે આ બંને મહિનામાં વરસાદ સતત ઘટતો જશે. ચાલો ખાસ કરીને જુલાઈ મહિના પર ફોકસ કરીએ. આ એ સમય છે જ્યારે દેશભરમાં ખરીફ પાકની વાવણીનો ધમધમાટ હોય છે, અને આગાહી કહે છે કે આ જ મહિનામાં વરસાદ સરેરાશ કરતા 5% ઓછો પડશે. આનો સીધો મતલબ એ છે કે વાવણી પર જ એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. અને જો જુલાઈમાં ચિંતા હોય તો ઓગસ્ટમાં તો હાલત એનાથી પણ ગંભીર બનતી દેખાઈ રહી છે. આ મહિનામાં વરસાદની ઘટ વધીને 8% સુધી પહોંચી શકે છે. વિચારો, જુલાઈમાં ઓછો વરસાદ અને એ પછી તરત ઓગસ્ટમાં પણ એનાથી વધુ ઘટ. આ તો પાક માટે ડબલ માર જેવું થયું. ઓકે, તો આપણે સમયની વાત કરી. હવે એ જોઈએ કે દેશના કયા કયા વિસ્તારો પર આની સૌથી વધુ અસર પડી શકે છે, કારણ કે આખા દેશમાં એકસરખો વરસાદ નથી પડતો. આ નબળા ચોમાસાની અસર ધીમે ધીમે જાણે આખા દેશમાં ફેલાશે. જુલાઈમાં ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારત પર અસર દેખાશે. ઓગસ્ટ આવતા આવતા તો આ અસર દક્ષિણ ભારત સુધી પહોંચી જશે, અને સપ્ટેમ્બર સુધીમાં તો દક્ષિણ અને પૂર્વના અમુક ભાગોને બાદ કરતા દેશના મોટાભાગના વિસ્તારો વરસાદની ઘટનો સામનો કરી રહ્યા હશે. હવે આ માત્ર હવામાનના આંકડા નથી. આની અસર સીધી આપણા સૌના જીવન અને દેશના અર્થતંત્ર પર પડે છે. કઈ રીતે? ચાલો એ સમજીએ. સૌથી મોટી સમસ્યા એ છે કે જે 2 મહિનામાં વરસાદ સૌથી નબળો રહેવાની આગાહી છે, એ જ 2 મહિના તેલીબિયા, કઠોળ અને ચોખા જેવા આપણા મુખ્ય ખરીફ પાકોની વાવણી માટે સૌથી ક્રિટિકલ હોય છે. મતલબ કે દેશની ખાદ્ય સુરક્ષા પર સીધો સવાલ ઉભો થઈ શકે છે. એક્સપર્ટ પણ એ જ કહે છે કે ચોમાસામાં ખાલી કુલ કેટલો વરસાદ પડ્યો એનાથી ફરક નથી પડતો. વરસાદ યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ પડવો જોઈએ. જો વરસાદનું વિતરણ બરાબર ના હોય, એટલે કે ક્યાંક બહુ ઓછો અને ક્યાંક એક સાથે બધું જ પડી જાય, તો એ પણ એક મોટી સમસ્યા છે. નબળા ચોમાસાની અસર એક ચેઇન રિએક્શન જેવી હોય છે. ખેતીનો વિકાસ ધીમો પડે, જેની સીધી અસર દેશના આખા આર્થિક વિકાસ પર થાય. અને ઉપરથી પશ્ચિમ એશિયામાં જે તણાવ ચાલી રહ્યો છે, એના કારણે આપણું અર્થતંત્ર પહેલેથી જ દબાણમાં છે. એવામાં આ એક નવો મોટો પડકાર બની શકે છે. તો સ્કાયમેટે તો આગાહી કરી દીધી, પણ હવે સવાલ એ છે કે આગળ શું? આપણે કોની રાહ જોવાની છે? અહીં એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે કે આ સ્કાયમેટની આગાહી છે, જે એક પ્રાઇવેટ એજન્સી છે. હવે બધાની નજર સરકારના હવામાન વિભાગ એટલે કે આઈએમડી પર છે. તેમની ઓફિશિયલ આગાહી આ મહિનાના અંત સુધીમાં આવશે, અને એના પછી જ ચિત્ર વધુ સ્પષ્ટ થશે કે સ્કાયમેટનું અનુમાન કેટલું સાચું છે. અને અંતે આ બધી ચર્ચા આપણને એક સૌથી મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો સ્કાયમેટની આગાહી સાચી પડે તો શું આપણે એક દેશ તરીકે નબળા ચોમાસાના આ પડકારનો સામનો કરવા માટે, પછી તે ખેતી હોય, અર્થતંત્ર હોય કે સમાજ હોય, શું આપણે ખરેખર તૈયાર છીએ?
આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે.